તો હેલો મિત્રો, હવે આપણે આવી ગયા છે ઘરે અને ભાઈ આપણે ઓલું મળી ગયા યસ જ કાઢી નાખ્યું હતું, જો આ તૂટી ગયું નહીં. તો હવે આપણે એને ગ્રીન ટી બનાવીએ, બરાબર છે. તો ગ્રીન ટી માટે બધો સામાન આપણે રેડી જ છે, બરાબર છે. તો આ પાણી આપણું જે અમૃત છે, આ અમૃતને આપણે નાખીને ગરમ કરશું. તો પેલા આને ઓન કરી દઉં. 800 ઉપર રાખ્યું છે. તો પેલા આપણે આ પાસે ફુદીનો છે, ફુદીનો આમ મચડી નાખવાનો, મતલબ નાખી દીધો. હવે એમાં નાખવાનું લીંબુ, 2-3 ટીપા લીંબુ નાખવાનું અને આ મધ નાખવાનું. આ જે મધ છે ને એ ઓરિજિનલ મધ છે, આ કોઈ બીજું મધ નથી ભાઈ, જે ડબ્બી વાળું જે મળે માર્કેટમાં એ નથી. આ જો નંદવન પ્રાકૃતિક ફાર્મનું દેશી. હવે આપણે પાણીને ઉકળવા દેશું. એ પાસે આ છે ગ્રીન ટી, આની જો આવી આવે આ ગ્રીન ટી, બરાબર. અને આપણે આમાં નાખી દેવું. તો જ્યારે પણ હું મારું વર્કઆઉટ ખતમ કરીને આવું ત્યારે હું ગ્રીન ટી પીવું છું. તો તમે પણ એવું કરતા હોય તો કરજો, તમારો વેટ લોસમાં બહુ જ કામ આવશે. તો મિત્રો, હવે આપણું પાણી થઈ ગયું છે અને આપણે કરી દઈશું સગડીને બંધ. તો હવે મિત્રો, આપણી ગ્રીન ટી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે ચુસ્કી મારશું આની ગ્રીન ટીની. તો આને પેલા કાઢી લેશું, આનું કામ પૂરું થઈ ગયું છે. ગરમા ગરમ ગ્રીન ટી બની ગઈ છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, કમેન્ટ કરો.